અરે મમ્મી, આજે વળી પાછા તમે રસોડામાં? આજે શું વળી શરૂ કરી દીધું? આજે વળી શું નવું બને છે? અરે કંઈ નહીં, આજે મને ઈચ્છા થઈ ગઈ કે આજે આપણે કંઈક ઘરની વસ્તુથી કંઈક આપણે ટેસ્ટી અને મીઠી વસ્તુ બનાવીએ. ઓહો, તો આજે કંઈક મીઠી વસ્તુ બને છે એમને, એ પણ તમારા હાથથી. તો ચાલો અમને પણ કહો કે આજે શું બનવાનું છે. હા, તો આજે આપણે બધાનો ફેવરેટ ટેસ્ટી અને સોફ્ટ એકદમ સિંગપાક બનાવવાનો છે. આપણે આ 2 વાટકી સિંગદાણા લીધા છે, 2 ચમચી ઘી છે, 1 વાટકી ખાંડ છે, અડધી વાટકી ટોપરું છે અને 3 ચમચી આપણે મિલ્ક પાવડર લીધો છે. આટલી વસ્તુથી આપણે બનાવવાનું છે. સિંગદાણા આપણે ધીમે ગેસે શેકવાના છે, કેમ કે આપણે ફોતરા કાઢીને એનો ભૂકો કરવાનો છે. આપણે ફાસ્ટ ગેસે નથી શેકવાના, વ્હાઈટ રહીને ભૂકો એવો થોડો સિંગદાણાના ફોતરા નીકળે ને એટલા જ આપણે શેકવાના છે સિંગદાણાને. બહુ બ્રાઉન શેકીએ ને તો એનો કલર બદલી જાય, એટલે આપણે વ્હાઈટ સિંગપાક રહીને એવી રીતે બનાવવાનો છે ને, એટલે આપણે ખાલી થોડો જ શેકવાનું છે. છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવશે. બધી ધીમે ધીમે એક બધી ટિપ્સ આપીને હું બનાવીશ અને તમને શીખવાડીશ ફ્રેન્ડ. જો ફ્રેન્ડ્સ, આપણા સિંગદાણા શેકાઈ ગયા છે, ફોતરા નીકળી જાય છે. જો બસ આપણે આવા જ શેકવાના છે. આપણે ગેસ બંધ કરી દઈશું. અને હવેની પ્રોસેસ શું છે? હવે છે ને આપણે આને ઠંડા કરી અને ફોતરા કાઢી અને ભૂકો કરી લઈશું. ઓકે, આપણે થોડાક ઠંડા થવા મૂક્યા છે. ઠંડા થઈ જાય ને એટલે આપણે આમાં ઘસી અને ફોતરા કાઢી નાખશું, કેમ કે આમાં ગરમ પણ નહીં લાગે. આવી રીતે ઘસશું એટલે નકર આ ગરમ છે, હજી થોડાક ઠંડા થવા દઈશું. એટલે આમ કરશું ને એટલે તરત જ આ ફોતરા બધા જો આવી રીતે અલગ પડી જશે. અને આપણે ફોતરા કાઢી અને પછી આને આપણે ભૂકો કરવાનો છે. આ આપણે દાણાના બધા ફોતરા કાઢી નાખ્યા છે. હવે આપણે એનો ભૂકો કરવાનો છે. આ મિક્સર જારમાં લઈ લઈશું. આપણે ચાલુ બંધ કરીને પીસીશું. એક ધારું પીસીએ ને તો એનો બધો તેલ હોય ને બધું બહાર આવી જાય. આપણે કોરો ભૂકો કરવાનો છે. આપણે આવું કરવાનું છે. આપણે મિલ્ક પાવડર છે એમાં નાખીશું 3 ચમચી છે. આનું ખમણ પણ એડ કરી દઈશું. 4 ચમચી છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને હાથથી મિક્સ કરવું પડશે. મિલ્ક પાવડર છે ને એટલે મમ્મી, આ ઢેપલી તો ફરાળી થશે ને શીંગપાક? હા, એકાદશીમાં ખવાય, છોકરીઓને વ્રત ઉપવાસમાં ખવાય, અલુણામાં, જયા પાર્વતીમાં, શ્રાવણ મહિનાના હવે તો એકટાણા આવશે એમાં ખવાય, 4.5 મહિના એકટાણા કરે એમાં પણ ખવાય. બધા ઉપવાસમાં આ ખાઈ શકાય. હા, હવે આપણે ચાસણી કરીશું. આ બજારમાં આપણને આ મિલ્ક પાવડર મળી રહે છે. આ પાવડર નાખ્યો છે અમે મિલ્ક પાવડર. હવે આપણે ચાસણી કરીશું. આપણે માપની 1 વાટકી ભરી છે, 1 વાટકી ખાંડ છે, અડધી વાટકી આપણે પાણી નાખીશું. ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે ધીમા તાપે ખાંડ સરસ રીતે ઓગળવા દેવાની છે. આ સ્ટેજ ઉપર ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની આંચ એકદમ ધીમી હોવી જોઈએ, જેથી ખાંડ તળિયે ચોંટે નહીં અને બળી ન જાય. જેમ જેમ ખાંડ ઓગળતી જશે તેમ તેમ એનું ટેક્સચર બદલવા લાગશે. એકદમ સરસ ચાસણી આ તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ્સ, આ આપણી ચાસણી થઈ ગઈ છે એક તારની. કાકરી થઈ જાય બેન. આપણે આવી રાખવાની છે ને? આપણે એવી રાખવાની છે ને. જો અમે આપણે આ એલચી પાવડર નાખી દઈએ છીએ, આમાં સુગંધ આવી જાય સરસ. એટલે અને હવે આપણે આ ભૂકો પણ નાખી દઈશું.
સિંગનો ભૂકો નાખ્યા પછી ગેસ બંધ કરી દેવાનો અથવા એકદમ ધીમો રાખીને બરાબર મિક્સ કરી લેવાનું, જેથી મિશ્રણ એકદમ એકરસ થઈ જાય, ક્યાંય ગાંઠો ન રહે. મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એટલે અગાઉથી આપણે ઘી લગાવીને થાળી તૈયાર રાખી હોય એમાં મિશ્રણ કાઢી લેવાનું. હવે એક વાટકીના તળિયે ઘી લગાવી અને આપણે મિશ્રણને ચારેય બાજુ એક સરખું પાથરી લેવાનું છે. બસ હવે આને હળવા હાથે સરખું કર્યા પછી લગભગ 1 કલાક સુધી બરાબર ઠંડુ થવા દેવાનું. આપણે કટ લગાવી લઈશું, ઠરી ગયું છે. જો ફ્રેન્ડ્સ, આપણી સિંગ પાક આપણો તૈયાર છે. એકદમ સોફ્ટ બન્યો છે. હું તોડીને પણ બતાવીશ. એકદમ પોચો બન્યો છે, એકદમ પોચો છે, સોફ્ટ એકદમ. નાના મોટા દરેક ખાઈ શકે એવો, દાંત વગરના વડીલ હશે ને એ પણ ખાઈ શકશે એવી સરસ પોચી બની છે. નાના બાળકો પણ ખાઈ શકશે એવી સોફ્ટ બની છે. જો સિંગ પાક સુખડી. તો ફ્રેન્ડ્સ, બધાનો ફેવરેટ અને ટેસ્ટી અને સોફ્ટ એવો સિંગ પાક અત્યારે આપણે તૈયાર છે. અત્યારે હમણાં અલુના વ્રત આવશે, જયા પાર્વતી વ્રત આવશે, છોકરીઓ ખાય. એક શ્રાવણ મહિનાના એકટાણા આવશે, 4.5 મહિનાના એકટાણા ઘણા કરશે. એ બધામાં પણ આ ખાઈ શકાય. નાનાથી મોટા સુધી બાળકો વૃદ્ધ બધા જ ખાઈ શકશે એવો સોફ્ટ મસ્ત એમ કે સિંગ પાક બન્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડમાં, તમારા ફેમિલીમાં બધે શેર કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને ઘરે એકવાર ચોક્કસથી બનાવજો, ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો. રાધે રાધે, જય સ્વામિનારાયણ. ઓકે.